જય શ્રી કૃષ્ણ મિત્રો. ચલો, શ્રી આરજે પટેલ શ્રીજી વિદ્યાલય ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ની અંદર મિત્રો આગળ જોઈએ આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર જઈશું. આપણે ઓલરેડી 10મું ચેપ્ટર ચાલુ કરી દીધેલું છે અને તમે બધા 10મા ચેપ્ટર વિશેની બધી થિયરીઓ જાણો છો. હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. કયું ચેપ્ટર? તરંગ પ્રકાશ શાસ્ત્ર. રાઈટ, વેરી ગુડ. તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો. સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો. ક્યારે સહાયક રચાય અને ક્યારે વિનાશક વ્યતિકરણ રચાય સમજીએ. સૌથી પહેલી શરૂઆત મિત્રો આપણે સહાયક વ્યતિકરણના કરીશું. ચલો, સહાયક વ્યતિકરણ કોને કહેવાય? તો તમે જોઈ ગયા શૃંગ સાથે શૃંગ, ગર્ત સાથે ગર્ત. તો જ્યારે બી સહાયક વ્યતિકરણ હોય કે જેમાં શૃંગ સાથે શૃંગ, ગર્ત સાથે ગર્ત હોય, ત્યારે બે સહાયક વ્યતિકરણો વચ્ચે કંઈક પથ તફાવત હોય. હવે તમારા મગજમાં વિચાર આવશે કે સાહેબ આ શું નવી બબાલ લઈ આવ્યા? પદ તફાવત એટલે છે શું? તો કોઈ ગભરાવાની જરૂર નથી. પદ તફાવત એટલે હું તમને સમજાવી દઉં છું. આ એક પહેલું તરંગ આવ્યું. ચાલો, પછી બીજું તરંગ આવ્યું. સમજો, બહુ સિમ્પલ જ છે. આની લંબાઈ કેટલી? 4 સેન્ટીમીટર. હેલો, આની લંબાઈ બીજાની કેટલી? ધારો કે 7 સેન્ટીમીટર. હવે હું તમને કહું કે આ બંને લંબાઈઓ, આ બંને પથ કહેવાય, લંબાઈ કહેવાય, પથ રસ્તો. આ બંને રસ્તાઓ વચ્ચે, પથ વચ્ચે, લંબાઈ વચ્ચે પદ તફાવત કેટલો? તફાવત કેટલો? એક 4 છે, બીજો 7 છે. 7 - 4 કેટલો? કટકો મારો. આટલી વસ્તુ જે રહી એ પદ તફાવત કેટલો થાય? તો દીવા જેવું છે. 7 - 4 એટલે મિત્રો 3 સેન્ટીમીટર. બોલો, ઉતર્યું મગજમાં? 3 સેન્ટીમીટર થઈ ગયું. એટલે પદ તફાવત 3 સેન્ટીમીટર છે. તો જ્યારે બી સહાયક વ્યતિકરણ રચાય ત્યારે હંમેશા પદ તફાવત લેમડાના ગુણાંકમાં જ હોય. 0 હોય, લેમડા હોય, 2 લેમડા, 3 લેમડા, 5 લેમડા, 7 લેમડા, 8 લેમડા. ફરીથી શું બોલી ગયા સાહેબ? ઓહો. જ્યારે બી સહાયક વ્યતિકરણ હોય તો પદ તફાવત હંમેશા લેમડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય, 0 સહિત. કેમ? તો લેમડા લાવવા માટે પદ તફાવતમાં શૃંગ સાથે શૃંગ, ગર્ત સાથે ગર્ત ભેગું કરો તો અને તો સહાયક વ્યતિકરણ રચાય. અને એક તરંગની લંબાઈ મિત્રો કેટલી? એક તરંગ 0 થી શરૂ થાય, 0 સુધી આવે તો આટલેથી આટલે સુધી એની લંબાઈ કેટલી હોય? લેમડા હોય. અને શૃંગ સાથે શૃંગ ને ગર્ત સાથે ગર્ત ભેગું કરવું હોય મિત્રો, તો હંમેશા બે તરંગો વચ્ચેનો પદ તફાવત, બંનેનો તફાવત કાં તો લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા, 5 લેમડા હોવો જોઈએ. એ સિવાય શક્ય નથી. તો આ જ વસ્તુ આકૃતિમાં દર્શાવી છે. રેન્ડમલી લઈ લીધું કે ભાઈ કોઈ S1 પહેલો સોર્સ ઉદ્ગમ, S2 બીજો ઉદ્ગમ. પહેલો બંને તરંગોમાંથી નીકળતા તરંગો એ કોઈ Q બિંદુ પર ભેગા થાય છે. S1 થી Q સુધીનું અંતર 7 લેમડા, એટલે કે 7 તરંગો. S2 થી Q સુધીનું અંતર 9 લેમડા. તો 9 - 7 કેટલા થાય? 2 બગડો, 2 લેમડા. કેટલું થાય? લેમડા. લેમડા એટલે આ એક. એવા કેટલા થયા? 2 લેમડા. તો પથ તફાવત શું કહેવાય આને? પથ તફાવત. પ અને ત. આપણે એને પથ તફાવત કહીશું. પથ. આનો પથ કેટલો છે? 2 લેમડા. કેટલો થઈ ગયો મિત્રો? 2 લેમડા થઈ ગયો. કદાચ કોઈ એમ કે સાહેબ મારે 7 ને ઉપર જ મારે 5 લેવું છે, તો નીચે ગમે તે લઈ લો. 6 લઈ લો, 7 લઈ લો, 8 લઈ લો, 9 લઈ લો. તમારે આ તરંગ લંબાઈનો આ જે ગુણોત્તર છે એ લેમડા એટલે કે n લેમડા હોવો જોઈએ. એ હમણાં સાબિત કરીએ આપણે. પાછું ઊંધું સાબિત કરીશું આખું આપણે. બરાબર? આપણે શું લીધું? 7 લીધું અને બીજું 9 લીધું. હવે એમાં દર્શાવ્યા અનુસાર S1Q તમે લીધા,
H2Q નું મૂલ્ય લીધું, Q બિંદુ બધા ભેગા થાય છે, બંનેનો પદ તફાવત લઈ લીધો 2 લેમડા. આમ S1 માંથી ઉત્પન્ન થતા તરંગો S2 માંથી ઉત્પન્ન થતા તરંગો કરતા 2 આવર્ત ચક્ર વહેલા પહોંચશે. હવે શું પાછું નવું છે? ના, કશું નવું નથી. એની એ જ વસ્તુ કહેવા માંગે છે. S1 માંથી ઉત્પન્ન થતા તરંગો S2 માંથી ઉત્પન્ન તરંગો કરતા 2 આવર્ત વહેલા પહોંચે, તેથી એકબીજા સાથે કળામાં છે. 2 આવર્ત એક આવર્તમાં જ્યાં હતા ત્યાં પાછા આવી જાય. એક આવર્તમાં એક પરિભ્રમણ પૂર્ણ થાય એટલે લેમડા. એક આવર્તમાં જ્યાં હતા ત્યાં પાછા આવી જાય. તો પેલો 2 આવર્ત જ વધારે છે, એટલે બંને એકબીજા સાથે જ પહોંચશે, એટલે મહત્તમ અને ન્યૂનતમ બંને એક સાથે એક જ જગ્યાએ આવશે, સમાન કળામાં આવશે. આથી S1 માંથી ઉત્પન્ન થતા તરંગનું સ્થાનાંતર y1 બરાબર a cos ઓમેગા t. ફરીથી આથી y1 S1 ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા તરંગનું સ્થાનાંતર, કારણ કે સાઇન વિધેય જ બતાવીએ છે, તો y1 એ આપણને મળશે a sin ઓમેગા t, બરાબર, જે ચોરસ બનાવ્યું છે. અને બીજું કેટલું છે? તો y2 બરાબર a cos ઓમેગા t. પણ બે તરંગનો ફેરફાર છે. એક લેમડા એટલે 2π. થોડું મેથેમેટિક્સ યાદ કરીએ. એક લેમડા એટલે 2π. બે લેમડાનો ફેરફાર છે ને, બે ચક્રનો ફેરફાર છે. લેમડા એટલે એક પરિભ્રમણ, બરાબર. તો એક લેમડા એટલે 2π. તો આપણી પાસે કેટલો ફેર છે? આપણી પાસે 2 લેમડાનો ફેર છે, એટલે 4π નો ફેર છે. અને 4π જેટલો ઓછો છે, એટલે એક cos ઓમેગા t હોય તો બીજું a cos ઓમેગા t માઇનસ 4π જેટલું ઓછું છે, બરાબર. એ કન્સેપ્ટ અહીં પાછો બતાવેલો છે કે ભાઈ પદ તફાવત 2 લેમડા ને સમતુલ્ય કળા તફાવત 2 ગુણ્યા 2 4π મળે, લેમડા બરાબર 2π. પરંતુ તમારા ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે મિત્રો cos ઓમેગા t માઇનસ nπ અથવા તો sin ઓમેગા t માઇનસ nπ અથવા તો sin થીટા માઇનસ પાઈ બરાબર sin થીટા, એટલે કે 4π 2π 3π હોય તો વિધેય બદલાય નહીં, બરાબર. સેટ ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો, થીટા માઇનસ 4π એટલે cos થીટા. તો આ y2 નું જે સમીકરણ આપણને મળે છે મિત્રો, એ પણ પેલાની જેમ જ cos ઓમેગા t જ મળે છે, પેલાની જેમ જ cos ઓમેગા t, બરાબર. એ તો સૌથી પહેલું તમારું y2 પણ એઝ ઇટ ઇઝ, y પણ એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો. y1 બરાબર પણ a cos ઓમેગા t વડે આપી શકાય, y2 બરાબર પણ a cos ઓમેગા t વડે આપી શકાય. આથી બંને તરંગો એકબીજા સાથે સમાન કળામાં હશે. આથી બંને તરંગો શું કહેવાય છે? એકબીજા સાથે કેવા છે? સમાન કળામાં. આથી બંને તરંગો એકબીજા સાથે સમાન કળામાં છે. અહીં S1 અને S2, ફરીથી મિત્રો S1 અને S2 વચ્ચેના અંતર d ની સરખામણીમાં S1q ને S2q સમાન નથી, પણ દરેક ઉદ્ગમો દ્વારા ઉત્પન્ન થતા સ્થાનાંતરનો કંપ વિસ્તાર લગભગ સમાન છે. ફરીથી S1 S2 જે બે અંતર રાખ્યા છે જ્યાંથી તરંગો ઉત્પન્ન થાય છે, S1 અને S2, S1q ને S2q, એટલે આ બંને વચ્ચેનું અંતર એ S1 ની સરખામણીમાં S1q ને S2q સમાન નથી, પણ દરેક ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન સ્થાનાંતરનો કંપ વિસ્તાર લગભગ સમાન છે, એટલે કંપ વિસ્તાર સમાન છે. આથી સહાયક વ્યતિકરણ રચાતા બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા 4I0 મળે. આગળ જોઈ ગયા, જ્યાં I0 એ તરંગની તીવ્રતા છે. જે I0 એ શું બતાવે છે? તરંગની તીવ્રતા છે. બોલો, ક્લિયર આટલે સુધી? સારું. હવે એની આગળ જોઈએ. આથી સહાયક વ્યતિકરણ રચતા બિંદુ તીવ્રતા 4I0, તેથી I0 એ તરંગની તીવ્રતા છે, બરાબર. હવે મેં વાત કરી એ પ્રમાણે કે ભાઈ આપણે 2 લેમડાની જગ્યાએ 3 લેમડા હોય, 4 લેમડા હોય, 0 હોય, આ બધાની અંદર આપણા આ નિયમનું પાલન થાય જ છે. બધાની અંદર આપણા નિયમનું પાલન થાય જ છે, બરાબર. એટલે આવી દરેક સ્થિતિની અંદર દરેક તરંગની તીવ્રતા, અહીંથી પદ તફાવત આપણને કેટલું મળે? તો ભાઈ S2q S2q માઇનસ S1q બરાબર n લેમડા. એટલે n બરાબર 0 હોય એટલે બંને 0 હોય તો બી સહાયક મળે. 2 લેમડા હોય, 3 લેમડા, 4 લેમડા, એટલે આપણે એના પરથી લખી શકીએ કે ભાઈ n બરાબર 0 1 2 3 4 અપ ટુ ડેશ ડેશ, એટલે જે સહાયક વ્યતિકરણની શરત મળે. એટલે સહાયક વ્યતિકરણ શરત શું કે છે? તો સહાયક વ્યતિકરણની શરત તમને કંઈક આવું કંઈક બતાવે છે.
કે ભાઈ એટલે કે જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે પદ તફાવત, જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પદ તફાવત n લેમ્બડા હોય, જ્યાં n બરાબર 0, 1, 2, 3 હોય તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ 4I0 મળે અને સહાયક વ્યતિકરણ રચાય. અને કેવું વ્યતિકરણ રચાય મિત્રો? સહાયક વ્યતિકરણ રચાય. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે લેમ્બડા પદ તફાવત બરાબર 2π રેડિયન, એટલે જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગનો કડા તફાવત 2nπ મળે, એટલે મિત્રો આની અંદર કડા તફાવતનો મુદ્દો પણ આપણે લઈ શકીએ. હવે અહીંયા કડા તફાવત આવી ગયું કે ભાઈ કડા તફાવત કેટલો જોઈએ? તો 2nπ કડા તફાવત જોઈએ. 2nπ મળે જ્યાં n બરાબર 0, 1, 2, 3 તો તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ મળે, જેને સહાયક વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આગળ જોઈએ આપણે વિનાશક વ્યતિકરણની શરત. વિનાશક વ્યતિકરણમાં આપણે જઈએ. વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ ની અંદર જેમ પેલાની અંદર 2 લેમ્બડા 0 થી શરૂ કરો, 0 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા, એવી રીતે વિનાશક વ્યતિકરણ ની અંદર આપણો મુદ્દો સહેજ બદલાશે. વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ ની અંદર આપણે S1 અને S2 આવા આપણી પાસે બે ઉદ્ગમો છે. S1 અને S2 આ બે ઉદ્ગમો છે. આ બંને ઉદ્ગમોનો કડા તફાવત તો હવે આપણે પૂર્ણાંકમાં લઈએ. 9.75 લેમ્બડા અને આ 7.25. ફરીથી આ આપણે શું લઈએ છીએ? 7.25 લેમ્બડા. અને મિત્રો આને શું લઈએ છીએ આપણે? 9.75 લેમ્બડા. એટલે કે 7.75 ને 9.25. એટલે કે જેથી બંનેનો તફાવત કેવો મળે આપણને? -2.5 લેમ્બડા. ટૂંકમાં તમારે આ જે છે અપૂર્ણાંક સંખ્યા મળે એવી રીતે કોઈ પણ મૂલ્ય તમે અહીંયા મિત્રો લઈ શકો છો. એવું કોઈ જરૂરી નથી કે તમે આની અંદર કે ગમે આ મૂલ્યો જ લો, મેં આપી એ મૂલ્ય સિવાય ગમે તે, પણ તમારે અહીંયા સંખ્યા કેવી લેવાની? અપૂર્ણાંક લેવાની. અપૂર્ણાંક લેવાનું કારણ શું? તો આપણો જે કોમન દર વખતનો જે નિયમ છે એ જ નિયમ છે. કયો નિયમ હતો આપણો દર વખતની જેમ? તો શૃંગ સાથે તમારે શું ભેગું કરવું છે? ગર્ત. જેમ કે આ છે અને અહીંયા લઈએ. સમજીએ કે આ વસ્તુ શું કહેવા માંગે છે. ચલો કે સૌથી પહેલા આપણે અહીંથી શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો છો શૃંગ. હવે એની જગ્યાએ અહીંયા વિરુદ્ધમાં ગર્ત. તો આપણું વિનાશક વ્યતિકરણ રચાય. પણ આવું રચવાનું કઈ રીતે? તો કડા તફાવત અપૂર્ણાંકમાં હોય તો થાય. આ કડા તફાવત શેમાં હોવું જોઈએ? અપૂર્ણાંકમાં હોય તો થાય. હવે અપૂર્ણાંકમાં કઈ રીતે શક્ય છે? તો આ જે લંબાઈની વાત કરો છો, આ લંબાઈ આખી લેમ્બડા હોય તો આટલે સુધીની લંબાઈ કેટલી થશે? તો તમે બધા જાણો છો કે ભાઈ આ લંબાઈ સાહેબ λ/2 થશે. કેટલી થાય? λ/2 થાય. λ/2 થશે. તો તમે અહીંથી શરૂ કરો તરંગને. અહીંથી શરૂ કરો તો λ/2 કડા તફાવત થઈ ગયો. જો તો આ શૃંગ સાથે કશું નહીં મળતું, પણ આ જે શૃંગ છે એની સાથે આપણને આ ગર્ત મળે. એટલે આ ઉપરની બાજુ માઇનસ, નીચેની બાજુ પ્લસ, એટલે સીધી બંને વચ્ચેની બાદબાકી થઈ જાય. બંનેની બાદબાકી આપણને મળે. ખ્યાલ આવે છે? એટલે કેટલો કડા તફાવત આવ્યો? λ/2. અથવા તો લેમ્બડા ના ચાલે, લેમ્બડા ચાલે એટલે પાછું શૃંગ સાથે શૃંગ ભેગું થઈ જાય. ખ્યાલ આવે છે? શૃંગ સાથે શૃંગ ભેગું ના થવું જોઈએ. શૃંગ સાથે ગર્ત ભેગું કરવા માટે એક અડધું તરંગ એક્સ્ટ્રા રાખવું પડે. ટૂંકમાં તમારે અડધું તરંગ એક્સ્ટ્રા રાખો તો શૃંગ સાથે ગર્ત ભેગું થાય. એટલે λ/2 આવે, કાં તો પછી બીજું λ/2 વત્તા લેમ્બડા ઉમેરો. λ/2 પછી એની અંદર લેમ્બડા ઉમેરી દો. એટલે એક અડધું તરંગ એક્સ્ટ્રા દર વખતે મળે. એટલે λ/2 પ્લસ લેમ્બડા એટલે કેટલું થયું? તો 2 લેમ્બડા વત્તા લેમ્બડા, λ/3 લેમ્બડા અપોન 2 એટલે 1.5 લેમ્બડા થયું. 1.5 લેમ્બડા.
એટલે ટૂંકમાં લેમડા બાય 2 એક્સ્ટ્રા આવ્યા. હવે ફરી 2 લેમડામાં બીજું લેમડા બાય 2 ઉમેરો એટલે 2.5 એટલે 2.5 લેમડા, પછી 3.5, 4.5. આમ આપણે જે કિંમત અહીંયા બતાવેલી છે એ કિંમત દર વખતે તમને અહીંયા મળે. ટૂંકમાં એ અપૂર્ણાંક સંખ્યા મળે. ક્લિયર થયું? આ રીતે તમને વિનાશક વ્યતિકરણની અંદર ગોઠવણ મળતી જશે. આમ આકૃતિ બી માં દર્શાવ્યા અનુસાર ધારો કે S1R બરાબર 9.75, 7.25 છે, જે પ્રમાણે આપણે લઈએ છીએ એ રીતની વસ્તુ તો ખરી જ. ચલો, એ વસ્તુ મળ્યા પછી કડા તફાવત મળ્યો 2.5. તફાવત 2.5. આમ ઉદ્ગમ S1 માંથી ઉત્પન્ન થયેલા તરંગો S2 માંથી ઉત્પન્ન થયેલા તરંગો કરતા 2.5 આ વર્ત ચક્રો જેટલા મોડા પહોંચે છે. હવે અઢીનો ફેર પડે છે. પેલામાં 2π, 4π, 4π નો ફેર પડતો હતો, આમાં કેટલો ફેર પડે? અઢીનો ફેર પડે એટલે વિધેય બદલાય. અહીં જોઈશું આપણે કઈ રીતે વિધેય બદલાય. તો S1 માંથી ઉત્પન્ન થયેલા તરંગો માટેનું સ્થાનાંતરનું સૂત્ર y1 બરાબર e cos ઓમેગા t, અને S2 માંથી ઉત્પન્ન થયેલું જે તરંગ છે, હવે ધારો કે એનું સમીકરણ લખીએ મિત્રો, તો એમાં અઢી 2.5 લેમડા એટલે 5 લેમડા. 5 લેમડા હોય એટલે કે ત્રિકોણમિતિ એવું કહે છે કે ભાઈ પાઈ નો તફાવત હોય તો વિધેય તો ના બદલાય, પાઈ નો તફાવત વિધેય તો ના બદલાય, પણ જે ધન હોય એ ઋણ થઈ જાય. એટલે જે cos 2n પ્લસ પાઈ છે એ માઇનસ cos થીટા થઈ જાય. એટલે પેલામાં y1 બરાબર a cos ઓમેગા t અને y2 બરાબર પણ a cos ઓમેગા t, પણ અહીંયા y1 બરાબર a cos ઓમેગા t અને y2 બરાબર માઇનસ a cos ઓમેગા t. માઇનસ થઈ ગઈ. શું થઈ ગયું? માઇનસ. હવે આનો સરવાળો કરો y1 વત્તા y2, તમે એનો સરવાળો કરો y1 વત્તા y2 તો શું થશે? 0 થઈ જાય ને. y1 વત્તા y2 કરો મિત્રો તો શું થશે? 0 થઈ જશે. એટલે આનો પદ તફાવત 0 થઈ જાય. અને શું કહેવાય? વિનાશક વ્યતિકરણ. આથી S1 અને S2 ઉદ્ગમ આગળ ઉત્પન્ન થતા તરંગો નો બિંદુ R પાસેનો પદ તફાવત કેટલો થાય? તો એક વધારાનું લેમડા બાય 2 દર વખતે આવે. શું કીધું મેં? એક વધારાનું લેમડા બાય 2 દર વખતે આવે. એટલે અહીંયા કંઈક સૂત્ર એવું બનવું પડે કે લેમડા, પેલામાં n લેમડા હતું, સમજો, પેલામાં n લેમડા હતું, હવે n લેમડામાં વધારાનું n લેમડા વત્તા લેમડા બાય 2. આનું સાદરૂપ આપી દો, લેમડા કોમન કાઢી લો, n પ્લસ 1 બાય 2. લેમડા કોમન કાઢો એટલે n પ્લસ 1 બાય 2. એટલે કે n લેમડા તો હતું, એમાં લેમડા બાય 2 ઉમેરો એટલે શૃંગ અને ગ્રહ બંને એકબીજાને ક્રોસ થઈ જાય. ક્રોસ થઈ જાય એટલે તમારું કામ થઈ ગયું, વિનાશક વ્યતિકરણ રચાઈ ગયું. બરાબર? ખ્યાલ આવ્યો? લેમડા પદ તફાવત 2π હોવાથી 2n પ્લસ 1π જેટલું કડા તફાવત. પેલામાં 2nπ, આમાં 2n પ્લસ 1 થઈ જાય. એટલે આમાં પદ તફાવતનું સૂત્ર શું મળે? n પ્લસ 1 બાય 2 લેમડા. અને આપણે શું કહીએ છીએ? વિનાશક વ્યતિકરણની શરત. કે ભાઈ વિનાશક વ્યતિકરણની શરત કઈ? તો વિનાશક વ્યતિકરણની શરતો એટલે કે ભાઈ વિનાશક, જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે પદ તફાવત 2n પ્લસ 1 લેમડા બાય 2 હોય, એટલે કે n બરાબર 0, 1, 2, 3, તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 0 મળે, જેને વિનાશક વ્યતિકરણ કહે છે. અને કોમનલી આટલી વસ્તુ યાદ રાખી લેવાની દરેક જગ્યાએ જે બ્લોક બનાવ્યું છે કે જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગોનો કડા તફાવત n પ્લસ 1 બાય 2 પાઈ અથવા તો 2n પ્લસ 1 પાઈ હોય, n બરાબર 0, 1, 2, 3 અપ ટુ ડેશ, તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 0 મળે છે અને તેને વિનાશક વ્યતિકરણ કહે છે. આ વિનાશક વ્યતિકરણ માટેની શરત છે. બરાબર? સારું મિત્રો, અહીંયા બંને આખી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી પૂર્ણ થાય છે. બહુ સારી રીતે સમજજો, બહુ સરસ રીતે સમજાવેલી છે. એક બે વખત જોજો, તમારા ચોપડામાં લખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. હવાના પછી લગભગ બધી થિયરી થોડી સહેલી પડશે. સહેલી મીન્સ કે થોડી લાંબી તો છે જ બધી થિયરી. બરાબર? સારું, અહીંયા આપણે આ થિયરીને વિરામ આપીશું. બધાને જય શ્રી